આ હતા ખારોડામાં આ કમાઈને અત્યારે પતંગ ચગાવવા માટે આવ્યા હતા, પણ આવતા આવતા બે જણા બે પતંગ લૂંટીએ નાખ્યા. આ બધા ચગાવી છે ને આ બધા નેંજીને એવું કરીએ છીએ કે નેંજી કરવા એ કોક થેલો ગુંચ પડેલો દોડીને. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર આપણા આજના નવા બ્લોગ વિડીયોની અંદર. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય રામાધણી. તો મિત્રો આપણો ઉત્તરાયણનો સાથ બીજો દિવસ. તો આપ તો વહેલા નહીં 10 વાગે હારે આવી ગયા. આપણે કાલ નાવા મેળ નતો એટલે બધા નાયા નહીં ને તે નહીં હવે આવ્યા છીએ પતંગ ચગાવવા 10 વાગે ઠેઠ આવ્યા છીએ કે હેડે આવ્યા વહેલા. આજે નેહાળનો પ્રોગ્રામ બપોર પછી રાખવાનો. નેહાળે બપોર પછી જવાનું. અત્યારે તો વચ્ચે પતંગ જબ્બર ચગી જો. તારું પતંગ નહીં દેખાયું, કેટલા હાર્યું અઘું નહીં દેખાયું વિડીયોમાં. અને અશ્વિન હવે લોબુ કરી હોવાનું પતંગ એક આ બાજુ આપણો પતંગ આ પડે જો પતંગ છે આપણો લોબુ કરીએ અને આ બધા જેટલા ચગાવતા હોય ને બધાને જોઈએ મેલી દઈએ ઉપર ખેંચી લઈએ. પછી તારા ઉતાય ભાઈ ગોતો કાયો એટલે એ દોણી ગેડો પાછળ લે એટલે એક પડે પેલી બાજુ પાછળ લે पतंग बाजड़. हाँ कौन है ये लोग, कहाँ से आते हैं? तो मित्रों आप पतंग लूटा तो मारो पतंग हाथ में ना आए कोई नहीं ऑन कपाई गयो मनी. तो चलो पतंग चगाइए बस ब्लॉग कंटिन्यू करिए. तो मित्रों आप आया था ખારોડામાં આ કમાઈને અત્યારે પતંગ ચગાવવા માટે આવ્યા હતા, પણ આવતા આવતા બે જણા બે પતંગ લૂંટીએ નાખ્યા. જોતો તો આ ભાઈ આટી કરાય ને આ પડ્યા બે પતંગ જો. પેલા બાદ નેતાવાળો બી લૂંટ્યો, આ કમાઈ લૂંટ્યો. હાલ હજી એને દોડી વેટાણ ચાલુ ને આપણે આટી પર દઈ દીધા ને પતંગ હારા આવી લે ખાવા જાવ પછી લૂંટશું તું એવું ચગાવવા આવ્યા હતા પતંગ લૂંટવા લેવા વાળું કોઈ નહીં એટલે લૂંટી ગયા બે છોકરા આવી જો. આર્યા લૂંટવા આવ્યા હતા પણ ઈવન હાથમાં મું હતો હજી આબા દઉં ના આબા દઉં. તો પતંગ થોડા ગાય લૂંટે આપણે આરે શીખા વેઠી રાખલે જેટલી વેઠી એ તો કંટાળો આવે વેઠવાનો જો. કોઈ સની એવા ઇલાકામાં છીએ ખેતરોમાં તો થોડા પતંગ લૂંટે એમ પછી જે ગયા તે ખાઈ પછી જે નેહાળ બાજુ ચો લૂંટ્યો પકડીએ પાડી શું કરવાનું. તો હાલ ગયા જઈ ખાઈ પછી જીએ નેહાળ ઉપર પતંગ ચગાવવા માટે બફો ચડી. અત્યારે બફો ચડી વાયરો છે બાદ પછી મજા આવશે ચગાવી. તો ચલો પછી જી નેહાળ બાજુ પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. પેલા ખાઈ જઈએ ગયા જઈને પછી બતાવી આપણે ભાઈ તો આપણો કાપે कम एप्लीकेश दीजिए कम एप्लीकेश. તો મિત્રો આપણે આવ્યા છીએ હવે નેહાળના ધાબા ઉપર પતંગ ચગાવવા માટે. ધાબા ઉપર આવી ગઈ તો જો આ બાજુ પીંજા બધા ચાલુ આ પતંગ પડ્યા તો હોય ઠેકોણા મેલે પતંગ બધા અને એક બાજુ આગળ સ્પીકર તો આગળ ચગી પતંગ બધા. એવું હવે જાય
જોરદાર પતંગ ચગી આગળ સારું વાયરું આવતું નહીં ને રાતમાં તો વિડીયો વાંચી જુઓ તમે હા તો એટલે કેતપ આવતું નહીં એટલે બેઠાઈએ થોડું વાયરું આવે એટલે ચગાવીએ બીજો ના ચગી પણ અમારે નહીં ચગાવજો બેડી વાગે ભારે પતંગ હોય આ ભાઈની હો આ પાછળ બેઠા ભાઈની આ તો ખાલી પતંગ લપટા માટે રાખીએ જો મિત્રો આપણો 5 વાગે તો હજી ચા પીવા જાય ઘેર અને આ બાજુ માર આ બધા હારે ચગાવે છે ને આ બાજુ નેનજીને એવું કરીએ છીએ કે નેનજી કરવા એ કોક થેલો ગુંચ પડેલો દોડીને આ કમો ખેતો જુઓ ખેંચ 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 મજબૂત કાપવા જેટલા કાપે પતંગ મનાથી હા સોથી હાથ પતંગ કાપે આટલો પણ હજુ સુધી જુ નહીં કાપી જ જઈએ છીએ હજી તો પેલા ત્યાં બેઠા આ મુનિમજી बहुत तेज हो रहा है बहुत तेज हो रहा है નહીં યાર લાગતા ચશ્મા ઘર માલા ફિર આપણે પેલી ગાડી ઉભી કરી ખબર હે એ રહી આપણે ગાડી આગળ કોઈના તકવા જ નહીં દેવાના એ વખતે અલે પોસ્ટર આવા છે બજારમાં આ ભાઈનો પતંગ જે તકાવવાનો ઓનો પતંગ તો જો દેખાતો જ નહીં એ રી આપણે ગાડી કેટલા હોય શિખર આ આગળ પેલા તગાવે એરો દેખોય નજીક ને આપણને એરો તો ઓનો પતંગ ધોળો આટલા ધર્યો તો મિત્રો હવે અંધારું બહુ થઈ ગયું 1:30 થવા આવ્યા તો 1:30 વાગે સુધી હજી પતંગ તો એમાં ચગવાનું ચાલુ જ થઈ ગયું તો આમાં કમો ચગાઈ જાય આ ભાઈ ઉભા રહ્યા આટલા ક્યાં છે બાર તું તાર એટલે હોજ પણ પતંગ વધારે ચગી અમારે ઉતરી ગયું એટલે હવે પતંગ બહુ ચગવા માંડ્યા હવે ઘેર જઈએ કે ભાઈને જવાનું તો દૂધ પર આવે તો હવે ઉતારીને જઈએ ઘેર જો પતંગ તો આ ચગી ગયો અઢાય આપણું અઢા ડોળે તો ચલો જઈએ ગયા આજનો બ્લોગ પૂરો કરીએ તો મળશું બીજા બ્લોગમાં